એમ કહેવાય છે કે એક એક ભક્તિ સિદ્ધ થવી પણ બહુ કઠિન છે. એમાં 99 ભક્તિ એ સિદ્ધ થવી. અને ગયા વખતેના પ્રવચનમાં પણ મેં નવધા ભક્તિનું વર્ણન લગભગ કરેલું છે. લગભગ સેવા કૌમુદીના આધારે 99 ભક્તિ આપણે ગયા વખતે જે આપણો સાંજનો વિષય સમર્પણનો હતો એની અંદર 99 પ્રકારની ભક્તિ ભગવત સેવામાં પણ કેવી રીતે છે. આપણા 99 ભક્તિ વણાયેલી જ છે, નવધા ભક્તિ. પણ એ આમ તો 9 જ પ્રકાર થાય ભક્તિનું એવું નથી. આપણે જોયું 81 પ્રકાર થાય, આમ 82 પ્રકાર થાય. નિર્ગુણ અને સગુણ ભેદથી 82 પ્રકાર થઈ જાય. આ 9 પ્રકારના અધિકારી 9 ભક્તિ કરે તો ભક્તિના ગુણાકારમાં જોઈએ તો 81 પ્રકાર સગુણના અને 82મો પ્રકાર નિર્ગુણનો. એટલે 9 ની સંખ્યા છે એવું નથી, પણ ઘણા બધા એના પ્રકાર હોઈ શકે. પણ 9 અહીં આપણે સ્વીકારીએ ઉપલક્ષણના રૂપમાં એ 9 જે ભક્તિ છે નવધા ભક્તિ તરીકે સ્વીકારવામાં આવી છે. શ્રવણમ કીર્તનમ. શ્રવણ એટલે ભગવદ ગુણ, લીલા, સ્વરૂપ વગેરેનું એ શ્રવણ કરવું. ભગવદ ગુણનું, ધર્મોનું, લીલાનું, રૂપનું એ શ્રવણ કરવું. હું અહીં બોલતો હું, તમે સાંભળતા હો, એ શ્રવણ કરે. શ્રવણ એટલે સાંભળવું, કેવળ સાંભળવું નહીં, પણ અર્થબોધપૂર્વક એ ઉતારી એવી રીતે શ્રવણ કરવું. એવી રીતે શ્રવણ કરવું કે તમે જે શ્રવણ કરેલું છે એ કીર્તનમાં એનું રૂપાંતર થાય. તમે જે શ્રવણ કર્યું છે એને પછી તમે કીર્તન કરો એવું શ્રવણ કરવું. શ્રવણ એ રીતે કરવું કે તમારે જે શ્રવણ કરેલા ભાવોનું તમે કીર્તન કરી શકો, તમે પણ એને વ્યક્ત કરી શકો. એવા અર્થ તાત્પર્ય બોધપૂર્વક શ્રવણ કરવું. લીલા, ગુણ, નામ, ભગવાનના ગુણ વગેરેનું એ શ્રવણ ભક્તિ કહેવાય. કીર્તન શ્રવણ કરેલું છે એ જ મોટા ભાગે કીર્તન કરી શકે. શ્રવણ કરે પછી જ કીર્તન કરી શકે ને. જેને શ્રવણ કરેલું સદગુરુના મુખથી ખૂબ શ્રવણ કર્યું હોય એ કીર્તન. શ્રવણ એ કીર્તનમાં પરિણમવું જોઈએ, કીર્તન સ્મરણમાં પરિણમવું જોઈએ. એ શ્રવણ કરેલું છે એનું કીર્તન કરવું એટલે કે એ ગુણ, લીલા, નામ વગેરે એ જે છે એ પોતે કોઈને સંભળાવવું એ કીર્તન. અને કીર્તન પછી સ્મરણ. શ્રવણમ કીર્તનમ સ્મરણમ. તમે જે કીર્તન કરો, શ્રવણ કર્યું, કીર્તન કર્યું, એનું ચિંતન કરવું, સ્મરણ. અહીં તમે સાંભળીને જાઓ પછી પૂરું થઈ જાય તો તમે શ્રવણ કર્યું, કીર્તને ન કર્યું, તમે વ્યક્ત પણ ના કરો કોઈની સામે, કરી પણ ન શકતા હો તો તમે શ્રવણ બરાબર કર્યું નથી. શ્રવણ ભક્તિ એ ન કહી શકાય. સાંભળવું પણ શ્રવણ ભક્તિ ના કહેવાય, કારણ કે અર્થ, તાત્પર્ય, બોધ, અવગાહન હૃદયમાં એ સ્થિર ન થાય તો તમે કીર્તન ના કરી શકો. તો શ્રવણ એવી રીતે કરવું જેથી કરીને કીર્તન થાય. તો કીર્તન પછી સ્મરણ. એનું ભગવાનના સ્વરૂપ, લીલા, ગુણ વગેરેનું એ ચિંતન કરવું એ સ્મરણ છે. ભગવાનના આપણા ઠાકોરજીનું સ્મરણ કરવું, એના સ્વરૂપનું સ્મરણ કરવું, એની લીલાઓનું સ્મરણ કરવું, ગુણ વગેરેનું, ભગવાનના ગુણો કેવા છે એનું સ્મરણ કરવું એ સ્મરણ ભક્તિ થાય. શ્રવણમ કીર્તનમ સ્મરણમ વિષ્ણુ અર્ચનમ. અર્ચન એટલે પૂજા. ભગવાનનો મહાત્મ્ય જ્ઞાન થી ભગવાનના પૂજ્યનો ભાવ પ્રગટ થાય. ભગવાનના મહાત્મ્યને આ શ્રવણ કીર્તન સ્મરણની પ્રક્રિયાથી ભગવાન મહાત્મ્ય જ્યારે જાણવામાં આવે, ભગવાન મહાત્મ્ય થાય તો મહાત્મ્યથી ભગવાનની પૂજા થાય. પૂજાનો ઉપચાર જે છે એમાં મહાત્મ્યનું પ્રાધાન્ય દેખાય છે. સ્નેહ કરતાં મહાત્મ્યનું પ્રાધાન્ય હોય પૂજાની અંદર વિશેષ હોય છે. કારણ પૂજન, અર્ચન. આપણી આ સેવાની અંદર પણ પૂજા તો છે જ. કોઈ કે છે પૂજા તો બોલાય જ નહીં, મર્યાદા થઈ ગયું, એ આપણી સાવ ખોટી માન્યતા. પૂજા તો બોલાય જ નહીં. આપણે તો કે અગરબત્તી, ધૂપ અગરબત્તી ને એવું તો આપણે હોય જ નહીં, મર્યાદા. ભાઈ ધૂપ અગરબત્તી આપણે ત્યાં સેવામાં થાય છે, ધૂપદીપ થાય છે. આપણે ત્યાં પૂજનની અંદર ધૂપદીપ તો થાય, સેવામાં ન થાય. પણ પૂજાની અંદર તો અગરબત્તી એટલે ધૂપ દીવા. આપણે કેમ દીવાબત્તી કરવામાં કંઈ પૂજનના વિધિ અંતર્ગત તો છે જ, એમાં કોઈ મર્યાદા તો કંઈ થતું નથી. મર્યાદા હોય તો આપણે કંઈ મર્યાદાને સ્વીકારતા નથી એવું નથી. આપણે મર્યાદાનો સ્વીકાર કરીએ છીએ. તો ભગવત સ્વરૂપ જે છે એનું પણ પૂજન થાય.
અને પૂજનની અંદર એને પૂજાના ઉપચાર રૂપે ધૂપ દીપ વગેરે કરવામાં આવે. પૂજાનો ઉપચાર જે છે એ મહાત્મ્યથી કોઈનું સ્વાગત કરતા હોય એ બધા ઉપચારો જે છે એ પૂજાના ઉપચાર છે. કે પેલા કોઈ અતિથિ આવતો ને તેની આ રીતે પૂજા થતી, અતિથિની પૂજા કરવાની પદ્ધતિ હતી. એટલે હવે કે ગોસ્વામી બાળકોને ખાલી આરતી ઉતારવામાં આવે છે, એમ કોઈ પણ અતિથિ આવતા એની આરતી ઉતરતી, તિલક થતું, આરતી ઉતારવી, એના પગ ધોવા, સ્નાન વગેરેની વ્યવસ્થા કરીએ, એના પગ ધોવામાં આવે, એને એની બધી વ્યવસ્થા, ભોજન વગેરે કરવામાં આવે, એ સુંદર ધૂપ વગેરે કરવામાં આવે. જેથી કરીને ધૂપ શું છે, ભોજન પહેલાં ધૂપ કરવાનું કારણ શું છે, તો એનાથી જે છે ભોજનમાં રુચિ વધે, ભોજનમાં રુચિ વધે એટલા માટે ધૂપ કરવામાં, સારી સુગંધિત વાતાવરણની અંદર ભોજન એ કરવા માટે એની રુચિ વધે, એવા બધા ઉપચારો કરવામાં આવતા. આપણા પૂજાના ઉપચાર છે ને આપણે ત્યાં પૂજામાં બધું જ છે અને સેવામાં પણ છે. સેવામાં ઠાકોરજીના શૃંગાર થઈ જાય પછી ઠાકોરજીને જ્યારે રાજભોગ ધરવાની તૈયારી થાય એની પહેલા ધૂપ આરતી કરવામાં આવે. એ ધૂપ આરતી કરવામાં આવે, બધા કરી શકે. ધૂપથી પ્રભુની આરતી કરવામાં આવે. એ ધૂપની આરતી કરીને પછી ધૂપ બાજુ ત્યાં રાખી દેવામાં આવે. ઘણી જગ્યાએ રાખી દેવામાં, ઘણી જગ્યાએ લઈ જ લેવામાં આવે છે. રાખી દેવામાં આવે એટલા જ્યાં સુધી એ ધૂપ હોય, એ સુગંધિત ત્યાં વાતાવરણ હોય, એમાં પ્રભુ આરોગ્ય, તો એ રુચિનું એ ભોજનમાં રુચિ વધારનારો છે. ભોજનનું સ્થળ સુંદર હોય ને તો ભોજનમાં રુચિ થાય. આપણે ત્યાં ઠાકોરજીને ભોગ ધરવાની પદ્ધતિ છે ને, ઠાકોરજીની ભૂખ મરી જાય. જ્યાં ચૂલો હોય બાજુમાં, ગેસ ને ચૂલો ને રસોઈ થતી હોય, આપણને જરાય તકલીફ ન પડે, બાજુમાં ચોતરી રાખે ઠાકોરજીને. ઠાકોરજીની ભૂખ આપણને કોઈક ભઠ્ઠીની બાજુ બેસાડીને જો ખવડાવે ને તો ભૂખ લાગી હોય ને તો આપણને થાય કે જવા દો ને જવા દો, અહીં બેસી જો ખાવાનું, અહીં બેસવાનું છે કે અહીં બેસવાનું તો હાલશે, મને આજ બહુ ભૂખ નથી, આપણે એમ કહી દઈએ. જો અહીંયા બેસાડીને ખવડાવે ને આપણને તો આપણે પણ એમ કહી દઈએ કે મારી આજે ભૂખ નથી, ઉપવાસ છે. અહીં બેસીને લેવું પડે તો એવું આપણે લેવાય નહીં. શાંત સુંદર સ્થળ હોય એમાં ભોજન કરવાનું. ભોજનની પદ્ધતિ આપણે ત્યાં ઠાકોરજીને એવી છે કે મેંડક જાળવીએ આપણે. ઠાકોરજી ગૌણ, સખડી કે મંદિરમાં પધરાવાય જ નહીં. કોને કીધું સખડી મંદિરમાં ન પધારે? સખડી મંદિરમાં ન આવી શકે, પણ મંદિરમાં જ આવે સખડી. શું કામ ન આવે? તો સખડી ભોગ ધરવા માટે તમારે ચોતરીમાં જ પધરાવવા પડે, એવી આપણી પદ્ધતિ છે. પણ જે જગ્યાએ રસોઈ થઈ છે, ભલે ગેસ હોય તો પણ ગરમી તો હોય જ. જે જગ્યાએ રસોઈ થઈ હોય ત્યાં હું તો બહાર નીકળી જાઉં, કોઈ થોડીક વાર અંદર રહેવું પડે તો તકલીફ થાય. ભલે ગેસ હોય, એક્ઝોસ્ટ ફેન હોય, પણ એમ કે ભોજન કરવાનું અહીંયા જ છે તો એમ કે લઈ લો, અહીંયા આપણે તૈયારી વાં લઈ લો, અહીંયા નહીં. તો અત્યારે પણ મોડર્ન જમાનામાં પણ બધા રસોડું અલગ, ડાઇનિંગ પેસેજ અલગ હોય છે, ડાઇનિંગ હોલ અલગ હોય છે. રસોઈ થઈ હોય અહીંયા કંઈક, કારણ કે રુચિકર ન હોય. ઠાકોરજી તો જે થવું હોય થાય, આપણે શું કામ? પોતે પ્રસાદ બહાર લ્યો, સરસ ખુલ્લી જગ્યામાં પોતના કરીને આનંદથી પંખો ચલાવી પોતે પ્રસાદ લેવાનું સ્થળ. કે એ કેમ સકડી બહાર આવે? એ તારે મંદિરમાં કેમ આવ્યું? તમારા હોલમાં કેમ આવી સકડી? ઠાકોરજીના હોલમાં કેમ ન આવી શકે સકડી? તો પોતે આ સારી જગ્યાએ પ્રસાદ લઈએ, સરસ જગ્યા કે જ્યાં આપણને રુચિકર લાગે એવી જગ્યાએ. પણ ઠાકોરજીનો આપણે એવી જગ્યા ગોતીએ કે જેથી કરીને ભોગ ધરવામાં વાંધો ન આવે. આમ રસોઈ કરતા જાય, રોટલી કરતા જાય, બાજુમાં ધરતા જાય, જરાય તકલીફ ન પડે. અહીં રસોઈ થઈ આમ બાજુમાં ધરી દેવું, એમાં જરાય તકલીફ ન થાય, એવો બધો વિચાર કરીએ. પણ ઠાકોરજી કેમ અરોગશે? અહીં બિરાજેને ઠાકોરજી સુંદર રીતે અરોગી શકશે કે નહીં? અને બીજી એક વાત કહી દઉં, પેલા બહાર નીચે રસોઈ થતી તો ચોતરી આમ નીચે રાખતા, બાજુમાં ચોતરો જેવું કરીને ભોગ ધરવાનું. હવે પ્લેટફોર્મ આવ્યા અને ઠાકોરજી ઉપર ચડાવ્યા. પ્લેટફોર્મમાં રસોઈ થાય તો ઠાકોરજી પ્લેટફોર્મ પર ભોગ કરે. તો મને તો જેના ઠાકોરજી જેમ કરતા હોય, પણ મને બહુ રુચિકર ન લાગે કે જ્યાં જ્યાં પ્લેટફોર્મની સિસ્ટમ છે તો ઠાકોરજીને પ્લેટફોર્મ પર આવે. હવે એક વખત તમે પ્રસાદ લઈને જુઓ, પ્લેટફોર્મ પર ચડીને બેસી જાઓ, ત્યાં ખાઓ, મજા નહીં આવે, ઓછું લઈ શકશો એમ, મજા નહીં આવે. એ લાગે પ્લેટફોર્મ પર ચડી જાઓ એકવાર અને તમને અહીંયા બેસાડી કે હવે લ્યો. તો પ્લેટફોર્મ પર લેવા કેવી રીતે પ્રસાદ લેવાય? જો આજે વધારે હલીએ તો નીચે જાય. ઠાકોરજી બરાબર બેલેન્સ રાખીને લેવું પડે.
કે જો ઠાકોરજી બહુ ખેલ કરે ને બહુ આમ થાય તો સીધા આવે નીચે, એટલે બહુ શાંતિ ધ્યાન રાખીને ભોજન કરવું પડે. ઠાકોરજી આમ એકદમ જેમ ઓલો નટ ચાલતો હોય, નટવત લીલા નટવર બાપુ કે પ્લેટફોર્મ ની અંદર ઠાકોરજી જો જરાક આ બાજુ ઝૂકી જાય તો જાય નીચે ખેલી જાય. એટલે આ બધા જે ઉપચાર હતા, પૂજાના અંદર ઉપચાર હતા, એમાં પણ અતિથિ આવ્યો હોય કે દેવતા હોય એ સુંદર રીતે ભોજન લઈ શકે એટલા માટે ધૂપ કરવામાં આવે કે આખા વાતાવરણને સુગંધિત બનાવી અને પછી એની ભૂખ, સારું વાતાવરણ તો ભૂખ વધે, વધુ લઈ શકે એમ. ઠાકોરજી 2 રોટી વધારે આરોગે એમ. ઓલામાં પછી મહાપ્રભુજીની કારણેથી આરોગો તો કે મહાપ્રભુજીની કારણેથી હું થોડુંક લઈ લઉં, પણ બહુ વધારે આનંદથી લઈ શકે એવું નથી. પણ કૃપાળુ છે પ્રભુ, તો મહાન કૃપાળુ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણા ઘરની સેવાનો પ્રકાર જોઈએ ત્યારે આપણને પૂરેપૂરી પ્રતીતિ થઈ જાય કે આ પુષ્ટિ પુરુષોત્તમ જ હોય, બાકી અહીંયા આપણી સેવાનું સ્વીકાર ન કરી શકે. મારું પોતાનું કહી દઉં, હું કાંઈ કોઈ દૂધનું ધોયેલો કંઈ નથી. આપણી સેવા જ એવી હોય, આપણી સેવા જ એ પ્રકારની છે કે આપણને આપણું જો શાંતિથી જોઈએ તો આપણું મસ્તક ઠાકોરજીમાં ઝૂકી જાય કે આપણી સેવાનો સ્વીકાર આ જ કરી શકે, એ જ સહન કરી શકે આપણને. એટલે એના મહાત્મ્યનો વિચાર નહીં, એના સુખનો વિચાર નહીં, છતાં આપણે કહે છે હું સેવા કરું છું. ક્યાં છે ભાઈ કે સેવામાં ના આવ્યા છે, સેવા કરે છે ક્યાં? સુખનો વિચાર નથી તો સેવા ક્યાં? ઠાકોરજી સુખનો વિચાર છે. આ તો એક પ્રકારની એની રોજની એક આદત છે, સવારે નાહવું ને એ અપ્રોસમાં જવું, એક પ્રકારની આદત હોય. ઘણાને આખો દિવસ સેવા કરવાની આદત હોય, પણ પ્રેમ સ્નેહ ન હોય, સેવા કરવાની આદત પડી ગઈ હોય. એ સૂક્ષ્મ ભેદ છે કે રોજ અમુક કામ કરતા હોય તો ટેવ પડી જાય, પછી સ્નેહ હોય કે ન હોય. એવી રીતે સેવા રોજ કરવાને કારણે ઘણાને ક્રિયાની આદત પડી જાય, પણ ભગવત ભાવપૂર્વક ન હોય. એની એક ટેવ પડી કે રોજ આ રીતે કરવું, અને એના વગર ચાલે નહીં, પાછું એમ એ નાયા વગર ચાલે નહીં. એટલે એને નાવા જવું જ પડતું. આપણને કે બહુ આગ્રહ હશે, પણ સેવાનો આગ્રહ નથી, એની આવી આદત છે. સ્નેહયુક્ત હોય કે પ્રભુના સુખના વિચાર પૂર્વક જો હોય ત્યારે સેવા થઈ જાય, એટલું જ ફેર, બીજું કાંઈ નહીં. પણ મહાત્મ્યનો જ્યારે વિચાર હોય, અપરસ આપણી સુંદર રહે કે સકડી આને પધરા સકડી બહાર જાય નહીં, ક્યાંય કરવું નહીં, તો અપરસ કદાચ સારી રહેતી હશે, પણ ઠાકોરજીનો સુખનો વિચાર કરીએ તો જેને બહુ જગ્યાની અગવડતા હોય એ વાત અલગ છે. અગવડતા હોય તો એમ કહું છું કે રસોઈથી થોડાક દૂર ઠાકોરજીને ક્યાંક ભોગ આવવા જોઈએ, અથવા નિજ મંદિરની અંદર ચોકી બિછાવીને. અમારા લોકોના ઘરોમાં મોટા ભાગે નિજ મંદિરમાં જ ચોકી બાદ ભોગ આવે છે ઠાકોરજી. નિજ મંદિરની અંદર એ ચોકી ઉપર આપણે સખડી ભોગ પણ ધરી શકીએ. આપણને એમ છે કે ઉત્થાપન ભોગ આવે, મંગલ ભોગ ત્યાં આવી શકે, પણ સખડી ભોગ તો ન જ આવી શકે મંદિરમાં. સખડી અમારી મેંડ એવી કડક છે, મેંડ કડક છે, પણ ઠાકોરજીનો સુખનો વિચાર તો નથી ને. તો ઠાકોરજીના એક ચોકી ઉપર આપણે સખડી ભોગ ધરી શકીએ છીએ, અથવા તો મંદિરથી દૂર એક ભોગ મંદિર હોય છે, બહુ વ્યવસ્થા હોય ત્યાં ભોગ મંદિરમાં ઠાકોરજી પધારે, પણ રસોઈ થઈ હોય એની આજુબાજુ ઠાકોરજીને ભોગ ધરવામાં આવે તો રુચિકર નથી, ઠાકોરજીને ભોજન કરવામાં રુચિકર નથી. તો એ પ્રકારથી ધૂપ દીપનો ઉપચાર છે આપણે ત્યાં સેવામાં છે કે આપણે આ ઠાકોરજીને ભોગ ધરતા પહેલા ભોગ સજાયેલા હોય ત્યારે ઘણી જગ્યાએ થાય છે, ઘણી જગ્યાએ ભોગની ચોકી લાગે ત્યારે જ થઈ જાય છે. તો એ ઠાકોરજીને એ ધૂપદીપ કરવામાં આવે છે. પૂજા નથી તો શું છે? ધૂપદીપનો ઉપચાર આપણે ત્યાં થાય છે, શંખોદક થાય છે, તુલસી સમર્પવી એ પણ પૂજાનો ઉપચાર છે. આપણે ત્યાં બધા ભોગમાં તુલસી કેમ નથી આવતા? ખાલી રાજભોગમાં જ આવે છે. રાજભોગની અંદર આપણે ધૂપ દીપ તુલસી શંખોદક આ બધી રીત આપણે પૂજાની જે છે એક ભોગ વખતે કરીએ છીએ. આ પૂજાના માર્ગની જે રીત જે છે, વૈષ્ણવ તંત્ર પ્રમાણેની જે રીત છે, આપણે એકની અંદર એક ભોગમાં કરી છે. દરેક ભોગમાં તુલસી નથી સમજતા, તો તુલસી પણ એક પૂજાનો ઉપચાર છે કે વિષ્ણુને તુલસી વિના ભોગ ન લાગે. એ જે વૈષ્ણવ માર્ગની જે પરંપરા છે આપણે ત્યાં સેવામાં છે. આપણે ત્યાં પૂજાનો પ્રકાર સેવાની અંદર જ છે, સેવાની અંદર જ પૂજાનો પ્રકાર છે. અર્ચન છે, એ અર્ચન ભક્તિ છે, ભગવાનની પૂજા અર્ચન ભક્તિ છે. ધૂપ દીપ કરવા, ભોગ ધરવા, નૈવેદ્ય વગેરે. પણ પૂજાની સેવામાં ફેર કેટલો? જે લોકો સેવા ન કરી શકે એને મહાપ્રભુએ આજ્ઞા કરી છે કે એને પૂજન કરવું. જે ભાગવત સેવા ન કરી શકે એમણે ભગવત પૂજન કરવું.
એટલે આ એક પ્રસંગ નીકળ્યો છે તો વાત કરી લઉં. સેવા જેનાથી નભતી ન હોય એને પૂજા કરવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. પુષ્ટિ માર્ગમાં પણ પૂજન થાય છે. પૂજન આપણે ભગવત સ્વરૂપનું પણ કરી શકીએ, ચિત્રનું પણ કરી શકીએ, વસ્ત્રજીનું કરી શકીએ, ભાગવતની પોથીનું પણ કરી શકીએ. તો ભાગવતજીની નું પણ પૂજનની વિધિ અને શહેરાઈજી મહાપ્રભુજીએ ભાગવતજીના પૂજન કરવાની એ વિધિનું નિરૂપણ શહેરાઈ મહાપ્રભુએ કરેલું છે. ઘણા એને કે પૂજા શબ્દ આવતા જ ઘણા માથામાં ચકરાઈ જાય કે તો મર્યાદા, આ તો મર્યાદાની વાત છે. મર્યાદાને તુચ્છ માનતા હતા એ તો બરાબર, પણ પ્રવાહી થઈ ગયા એનું શું કરવું? આપણે મર્યાદામાં ન રહ્યા તો એ પોતાની અંદર રહેલા પ્રવાહી ભાવોને કેમ આપણે ધિક્કારતા નથી? આપણી અંદર મર્યાદા ભાવ કંઈક આવે તો આપણે ધિક્કારીએ છીએ. મર્યાદાને તો આમ જ રાખીએ છીએ, આપણે તો શુદ્ધ પુષ્ટિના અવતાર. પણ પ્રવાહી ભાવ ભળી ગયા છે એનાથી કેમ ગ્લાનિ આવતી નથી કે આ પ્રવાહી કેમ થઈ ગયા આપણે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, વત્સર વાળા ધનની પાછળ ગાંડા થઈ ગયા, અધર્મ કરનારા થઈ ગયા, ધન માટે ભગવાનને વેચનારા, નામને વેચનારા થઈ ગયા. એ પ્રવાહી ભાવોથી કેમ ગ્લાનિ ના આવે? મર્યાદાથી આપણને એમ લાગે મર્યાદા આપણામાં કાંઈ હોય જ નહીં. ધૂપદીપ મર્યાદા છે, પણ એનો પણ સ્વીકાર છે. તો પુષ્ટિ માર્ગ અંતર્ગત પણ મર્યાદાનો સ્વીકાર છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જે છે એ મર્યાદા રૂપ આપણે ગણીએ છીએ. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ અને પુષ્ટિ ગણીએ છીએ. તો એ બે ભગવાનના ચરણ રૂપ છે. ભગવાનના એ જ્ઞાન અને ભક્તિ એ ભગવાનના ચરણ રૂપ છે. તો મર્યાદાને આપણે કાઢી નાખીએ તો ભગવાનનું એક ચરણ આપણે વળું કરી લેવું પડે. ઠાકોર એક જ ચરણ વાળા ચાલે. તો બધાના સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં એક ચરણ વાળા હોવા જોઈએ. બીજું ચરણ તો આપણે સ્વીકારતા જ નથી મર્યાદાનું. મર્યાદા એ ભગવાનના સ્વરૂપ અંતર્ગત પણ છે. ઠાકોરજીના બંને ચરણારવિંદ રૂપ મર્યાદા છે. તો અર્ચન ભક્તિ આપણે ત્યાં પૂજાના જે ઉપચારો છે એ આપણે ત્યાં સેવાની અંદર પણ જેમાં ભગવાનને પરિશ્રમ ન થાય એવા પૂજાના ઉપચારો પણ સેવાની અંદર શ્રી મહાપ્રભુજીએ વણી લીધા છે.